વડોદરાના ડભોઈ રોડ પર આવેલા ગણેશનગર પાસે ફાયર વિભાગનું વોટર ટેન્કર પલટીને ઊંધા માથે પડ્યું. વડોદરાના ડભોઈ રોડ પર આવેલા ગણેશનગર પાસે ફાયર વિભાગનું વોટર ટેન્કર પલટીને ઊંધા માથે પડ્યું, જેના કારણે સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા છે. સ્થાનિકો દ્વારા આરોપ મૂકવામાં આવ્યો કે વોટર ટેન્કરનો ચાલક નશાની હાલતમાં છે. જો કે ચાલકે આરોપો નકારી કાઢ્યા છે. ઘટનાની જાણ થતાં ફાયર ઓફિસર પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને વધુ કાર્યવાહી હાથ ધરી રહ્યા છે. વડોદરાના ડભોઈ રોડ પર ગણેશનગર પાસે વડોદરા ફાયર વિભાગનું વોટર ટેન્કર પાણીનો બંબો પૂરપાટ ઝડપે જાય છે. દરમિયાન અચાનક તે પલટીને રસ્તા પર ઊંધો થઈ જાય છે. આ ઘટનામાં એક્ટિવા ચાલક મહિલાનો અકસ્માત થાય છે અને તેઓ ઈજાગ્રસ્ત થાય છે. મહિલાને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવી છે, જ્યારે લોકોએ ફાયર ટેન્કર ચલાવનાર શખ્સને અટકાયત કરીને તેને પકડી લીધો છે અને તે શખ્સ નશામાં હોવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. સ્થાનિક સર્વે જણાવે છે કે ડ્રાઈવર નશાની હાલતમાં જણાય છે. ફૂટટન મારતા એક મહિલા બચી ગઈ છે. મહિલાને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. બેડ નજીક ગાડી પલટી ગઈ હતી. આ ભાઈ ગાડી ચલાવતા હતા. રાઈટ સાઈડથી ગાડી લઈને રોંગ સાઈડ આવ્યા હતા અને ગાડી પલટી ગઈ હતી. તમે ગાડી જોશો તો તમને ખબર પડી જશે. રોડ પર વ્હીલના નિશાનીઓ છે. આ ગંભીર બેદરકારી છે. આ શખ્સનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થવું જોઈએ. ફાયર સબ ઓફિસર જણાવે છે કે અમે ટ્રાયલ માટે નીકળ્યા હતા. મારી સાથે ડ્રાઈવર હતો, તે ચલાવતો હતો. કોઈ જાનહાનિ થઈ નથી. નશામાં હોવા અંગે જવાબ આપ્યો કે બિલકુલ નહીં. આ અંગે ફાયર ઓફિસર અમિત ચૌધરી જણાવે છે કે લોકોની સેવા માટે પાણીનું ટેન્કર નીકળ્યું હતું. કોઈ કારણોસર તે પલટી મારી ગયું છે. અત્યારે અમે સ્થળ પર આવ્યા છીએ, તેને સીધું કરીશું. આમાં એક ડ્રાઈવર અને ક્લીનર હશે. અત્યારે આ ગાજાવાડી ફાયર સ્ટેશનનું પાણીનું ટેન્કર છે, જે પબ્લિકના પાણીના વર્દીઓ કરવા માટે નીકળ્યું હતું. પબ્લિકની જે ડિમાન્ડ હોય વર્દી મુજબ, અને એ દરમિયાન કોઈ કારણસર ચોમાસાનું વાતાવરણ છે, રસ્તો કદાચ હશે તો પલટી મારી ગયું છે. ના, એ અમારા ફાયરનો જ ડ્રાઈવર છે. તેમ છતાં તપાસનો વિષય છે. હું બાકી વધુ તપાસ કરીને કરીશ. ના, એવું કશું જ નથી. એવી કોઈ બરાબર નહીં. એ પબ્લિક જે પણ હોય, પણ અત્યારે પ્રાથમિક ધોરણે એવું કશું નહીં. આ પબ્લિકની સેવા માટે વાહન નીકળ્યું હતું અને એની કામ કોઈને ઈજા એટલી બધી થઈ નથી અને બધા સુરક્ષિત છે. અને જે કોઈ નાની મોટી ઈજા છે તો હોસ્પિટલ મોકલી.